વલસાડના નિવૃત્ત પ્રિન્સિપલ હરીશભાઈ દેસાઈએ 63 વર્ષની ઉંમરે એવી સિદ્ધિ હાંસલ કરી છે કે યુવાનોને પણ શરમાવી દે. અસ્થમા જેવી ગંભીર બીમારી હોવા છતાં પણ હરીશભાઈએ પોતાના જજ્બાથી અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી છે. ગત 12 સપ્ટેમ્બરના રોજ લેહ લદ્દાખમાં યોજાયેલ ખરડુંગલા ચેલેન્જમાં તેમણે 72 કિલોમીટરનું અંતર માત્ર 13 કલાક 42 મિનિટમાં પૂર્ણ કર્યું હતું. ખરડુંગલા પાસ વિશ્વના સૌથી ઊંચા મોટરેબલ રસ્તાઓમાં ગણાય છે, જે 17,618 ફૂટની ઊંચાઈ પર આવ્યું છે. અહીં ઓક્સિજન લેવલ સામાન્ય કરતાં 50% ઓછું હોય છે, જેના કારણે શ્વાસની તકલીફ ધરાવતા વ્યક્તિ માટે આ ચેલેન્જ પૂરી કરવી અત્યંત મુશ્કેલ ગણાય છે. તેમ છતાંય હરીશભાઈ દેસાઈએ હિંમત, આત્મવિશ્વાસ અને કઠોર મહેનતના બળે આ અશક્ય લાગતું કાર્ય શક્ય બનાવ્યું. તેમના આ વિજયથી દેસાઈ સમાજ, પરિવાર તેમજ સમગ્ર વલસાડ જિલ્લામાં ગૌરવ અને ખુશીનો માહોલ છવાઈ ગયો છે. એક નિવૃત્ત શિક્ષક તરીકે હરીશભાઈ દેસાઈએ માત્ર શિક્ષણ ક્ષેત્રમાં જ નહીં પરંતુ જીવનના તબક્કામાં પણ ક્યારેય હાર ન માનવાની પ્રેરણા આપી છે.